યોગીની એકાદશીના દિવસે તુલસી નામાષ્ટકનો પાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે તુલસી નામાષ્ટકની અંદર અષ્ટક એટલે કે 8 તુલસીજીના 8 નામ જો એ બોલવામાં આવે અથવા તુલસીજીના 8 નામનો જે શ્લોક બોલવામાં આવે છે તો વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો યોગીની એકાદશીના દિવસે તુલસી નામાષ્ટકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શાસ્ત્ર કહે વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની ચ તુલસી કૃષ્ણ જીવની એતે નામાષ્ટકમ ચૈવ સ્તોત્રમ નામાર્થ સંયુતમ યહ પઠ્યતામ ચ સંપૂજ્ય સ્વસ્વમેઘ ફલમ લભેત. એવું કહેવાય છે કે આ તુલસી નામાષ્ટકનો પાઠ અથવા તુલસીના 8 નામ યોગીની એકાદશીના દિવસે ચોક્કસ આપણે બોલવા જોઈએ. 8 નામ કયા છે? તો પહેલું છે વૃંદા. તો આપણે શું બોલવાનું? તો આગળ ઓમ શબ્દ લગાવવાનું, પાછળ નમઃ શબ્દ લગાવવાનું. મતલબ ઓમ વૃંદાયૈ નમઃ. બીજું નામ છે ઓમ વૃંદાવન્યૈ નમઃ. તુલસીજીનું ત્રીજું નામ છે ઓમ વિશ્વ પૂજિતાયૈ નમઃ. ચોથું નામ ઓમ વિશ્વ પાવિન્યૈ નમઃ. પાંચમું નામ ઓમ પુષ્પસારાયૈ નમઃ. છઠ્ઠું નામ ઓમ નંદિન્યૈ નમઃ. સાતમું નામ ઓમ તુલસ્યૈ નમઃ. અને આઠમું નામ ઓમ કૃષ્ણ જીવન્યૈ નમઃ. જય ભગવાન.